બગદાણાના નવનીત બાલધિયા પર હુમલો થયો જ્યારથી આ મામલો સામે આવ્યો ત્યારથી કોળી સમાજ સતત વિરોધ કરી રહ્યો છે। બગદાણાની યુવકને માર મારવાના મામલે ચૂડા કોળી સમાજના લોકો દ્વારા ખાસ વિરોધ કરવામાં આવ્યો અને એસઆઈટીની રચના કરવામાં આવી છે। એસઆઈટી દ્વારા તમામ પ્રકારે તપાસનો ધમધમાટ શરૂ છે, પરંતુ કોળી સમાજની માંગ છે કે મુખ્ય આરોપીનું નામ એફઆઈઆરમાં ઉમેરવામાં આવે। તેની માંગણી સાથે કોળી સમાજના લોકો અડગ છે। બગદાણા ગામે કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલધિયા ઉપર જે હિચકારી હુમલો થયો એ હુમલાને ચૂડા તાલુકાનો સમસ્ત કોળી સમાજ સખત શબ્દોમાં વખોડે છે। ગુનેગારોને કોઈ જ્ઞાતિ જાતિ હોતી નથી, એમનો કોઈ ધર્મ હોતો નથી। જે ગુનેગાર હોય એ ગુનેગાર જ ગણાય। નવનીતભાઈ બાલધિયા ઉપર જે હુમલો થયો એ હુમલાની સમગ્ર ગુજરાત અને ભારત દેશમાં કોળી સમાજમાં એના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ત્યારે આજે ચૂડા તાલુકાનો કોળી સમાજ જ્ઞાતિ જાતિ પક્ષાપક્ષી છોડીને બધા જ પક્ષના આગેવાનો કોળી સમાજના આગેવાનો આજે ચૂડા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને નવનીતભાઈને ન્યાય મળે। નવનીતભાઈની જે માગણી છે, જે ગુનેગારો એમને મદદગારીમાં હતા, ગુનો કરવાના મદદગારીમાં જે હતા, ગુનો જેને આચર્યો છે અને જેને મદદ કરી છે એ તમામને છોડવામાં